મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં ફરીથી આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સમાં આપણે પહેલું ચેપ્ટર જે શરૂઆત કરેલી છે, બરાબર. છેલ્લા લેક્ચરમાં આપણે સજીવોમાં જે વિવિધ પ્રકારના લક્ષણો રહ્યા કઈ રીતના ઉદ્ભવે છે, બરાબર, એના આધારે આપણે આગળનો ટોપિક એ ભણવાનો થશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં આપણે જોયું હતું કે વિવિધ પ્રકારના લક્ષણો આપવાનું કાર્ય કોણ કરે, તો કે આપણે શરીરના જે ઘટકો રહ્યા, કોષ, પેશી, વિવિધ પ્રકારના રસાયણો, બરાબર, આ બધા ઘટકો એકબીજા સાથે આંતરક્રિયા કરીને એક આયોજન બનાવે છે કે જે અંતમાં સજીવ દેહનું નિર્માણ કરે છે અને એ બધા ઘટકો વચ્ચેની આંતરક્રિયાઓ થાય એ ગુણધર્મ સ્વરૂપે સજીવમાં દેખાય છે, બરાબર, જે સજીવ તરીકેનો ગુણધર્મ આપણને દેખાય આવે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવમાં તમે જોશો ને, તમે આસપાસ નજર કરશો તો તમને દરેક સજીવના ગુણધર્મો અલગ અલગ જોવા મળશે, બરાબર. તમે દરેક સજીવની વિવિધતા તમને અલગ અલગ જોવા મળશે. આપણી આસપાસ નજર કરી તો આપણે વનસ્પતિ જોવો તમે, બરાબર, વનસ્પતિ ઘણા બધા પ્રકારની તમારી આસપાસ જોવા મળશે, બરાબર. પછી પ્રાણીઓમાં તમે જોશો ગાય, ભેંસ, ઘેટા, બકરા, બરાબર, આ બધામાં તમે નજર કરશો તો કાંઈક ને કાંઈક એમાં લક્ષણમાં અને કોઈ પણ રીતે એના દેખાવમાં બધી રીતે તમને ફેરફાર એવું જોવા મળશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી સજીવમાં જે સજીવ વિશ્વર્યું એમાં વિવિધતા જે ઉદ્ભવે છે, બરાબર, એના કારણે આ પૃથ્વી ઉપર તમને ઘણા બધા પ્રકારની અલગ અલગ સજીવોની જાતિ રહી જોવા મળશે, બરાબર. એટલે કે આ પૃથ્વી ઉપર આપણા દેશમાં, આપણા રાજ્યમાં તમે નજર કરો, બરાબર, જુઓ તો તમને ઘણા બધા પ્રકારની અલગ અલગ જાતિના પ્રાણીઓ, ઘણી બધી અલગ અલગ જાતિની વનસ્પતિ તમને જોવા મળશે, બરાબર. તો આને જ આપણે વિદ્યાર્થી મિત્રો શું કહીએ કે સજીવ વિશ્વમાં વિવિધતા, બરાબર. આ વિવિધતા કુલ કેટલી છે? આની વિવિધતા કેના કારણે ઉદ્ભવે, તો કે સજીવમાં જે અલગ અલગ ગુણધર્મ જોવા મળે છે સજીવ તરીકેના, એના કારણે એમાં વિવિધતા ઉદ્ભવે છે, બરાબર. તો આજ આપણે આજના ટોપિકમાં વિદ્યાર્થી મિત્રો જોવાનું હોય કે સજીવ વિશ્વમાં આ વિવિધતા રહી, આ ગુણધર્મો રહ્યા, એના આધારે આપણે સજીવની ઓળખ કરી, બરાબર. સામાન્ય રીતે આપણે જોવા જઈએ, મનુષ્યની વાત આવે તો તરત જ આપણા મગજમાં લાઈટ થાય, 2 પગે ચાલતું પ્રાણી, બરાબર, 2 પગે ચાલતું પ્રાણી. પછી તમને બીજું એક નામ આપું, ગાય, બરાબર, કે ભેંસ, બરાબર. તો એની આપણે વાત કરતા હોય તો એમાં તરત જ તમને લાઈટ થશે કે કેવું હોય, તમારા મગજમાં એની છાપ રહી, એના લક્ષણો રહી, એ તરત જ છપાઈ જશે, બરાબર. તરત તમને યાદ આવી જશે એના લક્ષણો કેવા હોય, બરાબર. એટલે સજીવનું તમે જ્યાં સજીવ વિશ્વમાં વિવિધતા તમને જોવા મળે, દરેક સજીવના પોતાના ગુણધર્મો છે, બરાબર. એના આધારે આપણે એને ઓળખ કરી છે. તો આપણે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો સજીવ વિશ્વમાં જે વિવિધતા જોવા મળે છે, બરાબર, એ આપણી આસપાસ તમે નજર કરશો એટલે તમને તરત જ દેખાઈ આવશે કે પૃથ્વી ઉપર જેટલા સજીવો હોય બધા એક જેવા નથી. કાંઈક ને કાંઈક બાબતને કારણે આ સજીવો રહ્યા એકબીજાથી અલગ છે, એકબીજાથી તમને વિવિધતામાં જોવા મળશે. એટલે કે કાંઈક ને કાંઈક અહીંયા વચ્ચે તફાવત જોવા મળશે. આપણા મનુષ્યમાં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધીનું કંઈક મનુષ્ય હોય તો એમાંય તફાવત હોય, એનો ફેસ અલગ હોય, બરાબર, અમુકના સ્વભાવ અલગ હોય. આ બધી વિવિધતા રહી તમને દરેક સજીવમાં જોવા મળશે આ પૃથ્વી ઉપર, બરાબર. એટલે કે સજીવ વિશ્વમાં તમને ઘણી બધી વિવિધતા રહી જોવા મળશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિવિધતાની બાબતની વાત કરતા હોય તો જાતિની દ્રષ્ટિએ પણ તમને વિવિધતા જોવા મળે, જાતિની દ્રષ્ટિએ પણ તમને વિવિધતા જોવા મળશે અને સંખ્યાની દ્રષ્ટિએ પણ વિવિધતા જોવા મળશે, બરાબર. આપણે સામાન્ય રીતે જોવા જાય તો આખા ભારતમાં તમને સૌથી વધારે સંખ્યા સિંહની ક્યાં જોવા મળશે? ગિરનારમાં, જે આપણે જુનાગઢ કહીએ તાલાલા ગીર, બરાબર, ત્યાં તમને જોવા મળશે. અને અમુક જાતિ જે અહીંયા તમને જોવા મળતી હશે બીજે ક્યાંય તમને બીજા કોઈ સ્થળે જોવા મળશે નહીં, બરાબર. એટલે સજીવમાં જે સજીવ વિશ્વમાં આપણે વિવિધતાની વાત કરી, આ વિવિધતા 2 પ્રકારની હોય. જાતિની દ્રષ્ટિએ વિવિધતા હોય, બરાબર, જેની અલગ અલગ જાતિઓ તમને જોવા મળે. પછી બીજું સંખ્યાની દ્રષ્ટિએ હોય, અમુકની સંખ્યા વધુ હોય, અમુકની સંખ્યા ઓછી હોય, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આસપાસ નજર કરો આપણા, બરાબર,
જેમ તમે નજર વધારતા જાઓ એટલે કે તમારું અવલોકન ક્ષેત્ર, તમે જેટલો ક્ષેત્રનો અભ્યાસ કરો ક્ષેત્ર વધારતા જાઓ એમ સજીવની જાતિ અને એની સંખ્યામાં વધારો થતો જાય. તમને હું અહીંયાથી એમ કહું કે આપણા ભુજ સિટીમાં, બરાબર, ભુજ સિટીમાં કુલ કેટલી વનસ્પતિ છે, કુલ કેટલા પ્રાણીઓ છે, બરાબર, એની સંખ્યા અને જાતિ નક્કી કરો તો તમે કરશો. પછી હું તમને અવલોકન ક્ષેત્ર વધારું, પછી એમ કહું કે હવે ગુજરાતમાં, આખા ગુજરાતમાં તમે કુલ કેટલી વનસ્પતિ છે, કુલ કેટલા પ્રાણીઓ, એનો અભ્યાસ કરો તો તમને ખબર જ છે ઓબ્વિયસલી કે આપણે ભુજની દ્રષ્ટિએ આખા ગુજરાતમાં તમે વનસ્પતિ અને પ્રાણીની જાતિ તમને વધારે મળશે. બરાબર, જેમ તમારું અવલોકન ક્ષેત્ર વધારતા જાઓ એમ સજીવની જાતિની સંખ્યા, બરાબર, અને જાતિની જે વિવિધતા રહી વધારે મળશે તમને. બરાબર, પછી વિશ્વ સ્તરે આપણે વાત કરતા હોય તો વિશ્વ સ્તરે સૌથી વધારે તમને જાતિની સંખ્યા, બરાબર, અને વિવિધતા સજીવમાં જોવા મળશે. બરાબર, અત્યાર સુધીમાં આપણે કહેતા હોય વિદ્યાર્થી મિત્રો કે હાલના સમયે હાલના તબક્કે આ પૃથ્વી ઉપર, આ વિશ્વ ઉપર, જે વિશ્વની આપણે વાત કરતા વિશ્વમાં કુલ કેટલી જાતિ રહી ઓળખવામાં આવેલી, કુલ કેટલી જાતિ ઓળખવામાં આવી છે, આ વિશ્વમાં કુલ કેટલી સજીવોની જાતિ છે. બરાબર, તો સામાન્ય રીતે અત્યાર સુધીનો જે આપણો સ્ટાન્ડર્ડ આંકડો કહી, હાલના તબક્કાનો જે આંકડો કહેતા હોય તો 1.7 થી લઈને 1.8 લાખ સુધીની આ પૃથ્વી ઉપરની જે વિશ્વ કહી એમાં 1.7 થી 1.8 લાખ જાતિ રહી ઓળખવામાં આવેલી. બરાબર, હજી જાતિ તો ઘણી બધી એવી, પણ અમુક એવા સજીવો હોય કે જે આપણે જોયા નથી, જેનું આપણે કઈ ઓળખાઈ નથી કરી, એ સજીવ ક્યાં જોવા મળે. દિવસે ને દિવસે નવા નવા સજીવો એ વિશ્વમાં નવા નવા સજીવો બહાર આવતા જાય છે. અમુક સજીવ તો એવા કે આપણને નરી આંખે પણ નથી દેખાતા. બરાબર, ઉદાહરણ તરીકે આપણે વાત કરી કોરોના વાયરસ, તો વિદ્યાર્થી મિત્રો કોરોના વાયરસ આપણને નરી આંખે દેખાતો નથી. આવા તો કેટલા બધા વાયરસ છે કે જે આપણને ખબર નથી. બરાબર, એટલે દિવસે ને દિવસે જેમ આપણે સંશોધન થતું જાય વિદ્યાર્થી મિત્રો, એમ નવા નવી જાતિ સજીવોની શોધાતી જાય. બરાબર, એટલે અમુક એવા સજીવો પણ જે નરી આંખે નથી દેખાતા. બરાબર, અને અમુક સજીવો જે આપણને અત્યાર સુધીમાં જે સજીવો આપણે વર્ણન કરેલું હોય, જે ઓળખેલા હોય, એ સજીવોની જાતિ રહી અત્યાર સુધીના ગણતરી આપણે આપેલી. બરાબર, એટલે કે ઓળખાયેલી જાતિની સંખ્યા વિશ્વમાં જેટલી જાતિ છે એમાંથી, બરાબર, મોટાભાગની જાતિ રહી જે આપણી ઓળખાયેલી એનો આંકડો આપેલો 1.7 થી 1.8 લાખ. વિદ્યાર્થી મિત્રો, આ આંકડામાં હજી બદલાવ ઘણો બધો આવી શકે. બરાબર, આ આંકડામાં હજી ઘણો બધો બદલાવ આવી શકે હાલના તબક્કે, કે પછી ભવિષ્યમાં હજી નવી નવી જાતિ શોધાય તો આ આંકડામાં વધારો આવી શકે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, સજીવોની અત્યારે હાલના સમયે કુલ કેટલી જાતિ ઓળખાયેલી છે અને વર્ણન કરેલું, એટલે કે વર્ણન એટલે એના વિશે લક્ષણો, એના ગુણધર્મો ક્યાં જોવા મળે, આ બધું એનું વર્ણન, એનું A to Z બધું વર્ણન અને એની ઓળખ. બરાબર, એટલે કે આ વર્ણનને આધારે સજીવોનું નામ આપવામાં આવે, એની ઓળખ કહેવામાં આવે. બરાબર, એટલે ઓળખ સજીવની અને વર્ણન કરેલી કુલ કેટલી જાતિ વિશ્વમાં અત્યારે હાલના તબક્કે 1.7 થી 1.8 લાખ જાતિની ઓળખ અને વર્ણન કરેલું છે. બરાબર, અને આ પૃથ્વી ઉપર વિદ્યાર્થી મિત્રો જે જાતિમાં, જે સજીવમાં વિવિધતા જોવા મળે એને આપણે જીવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે. બરાબર, સજીવોમાં જ વિવિધતા જોવા મળે, સજીવો અલગ અલગ પ્રકારના છે. સજીવ, બરાબર, એટલે આગળ આપણે લાગે જીવ, જીવ એટલે જીવંત. સજીવમાં જોવા મળતી વિવિધતા એટલે જીવ વિવિધતા તરીકે આપણે એને નિર્દેશન કરીએ. બરાબર, આ પૃથ્વી પર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી જૈવ વિવિધતા છે. જૈવ વિવિધતાનો મતલબ તમે સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો, કે જૈવ વિવિધતા એટલે વધારે અલગ અલગ જાતિના સજીવો જોવા મળતા હોય. બરાબર, જેમ જૈવ વિવિધતા વધારે એમ વિશ્વમાં જાતિનું અલગ અલગ પ્રમાણ વધારે. બરાબર, જેમ જૈવ વિવિધતા ઓછી એમ વિશ્વમાં આપણે જાતિનું પ્રમાણ ઓછું. બરાબર, એટલે સામાન્ય રીતે આપણે જૈવ વિવિધતા વધારે કરીએ તો એનો મતલબ એવો થયો કે વિશ્વમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, સજીવો ઘણા બધા જોવા મળે. બરાબર, એટલે જૈવ વિવિધતા આ સજીવોમાં જાતિઓ અને સંખ્યા એ જૈવ વિવિધતાનું નિર્દેશન કરે છે કે આ પૃથ્વી ઉપર કેટલી જૈવ વિવિધતા છે. બરાબર, અહીંયા તમને હું થોડું ડિટેલમાં કહું વિદ્યાર્થી મિત્રો, જેમ આપણા વિશ્વમાં
જૈવ વિવિધતાનું પ્રમાણ વધારે, એટલે કે અલગ અલગ જાતિ અને એની સંખ્યાનું પ્રમાણ વધારે, બરાબર, એમ આપણા માટે ફાયદાકારક. બરાબર, જેમ જૈવ વિવિધતા ઘટતી જાય એમ આપણા માટે નુકસાન. બરાબર, કેમ કે આ સજીવ જે પૃથ્વી ઉપર જેટલા પણ જોવા મળે છે, બરાબર, એ સજીવોની વિવિધતા વધારે ક્યાંક ને ક્યાંક આપણને ઉપયોગમાં આવતા હોય. બરાબર, માની લો કોઈ સજીવનો નાશ થઈ ગયો વિશ્વમાં, એની જાતિ જ નાશ થઈ ગઈ, તો જૈવ વિવિધતા ઘટે. બરાબર, જેમ કે આપણે ડાયનોસોરનો અગાઉ નાશ થઈ ગયો, તો જૈવ વિવિધતા પૃથ્વી પર જેમ વધારે, બરાબર, એમ આપણા માટેનો ફાયદો વધારે, કેમ કે સજીવ ક્યાંક ને ક્યાંક આપણા ઉપયોગમાં આવતા હોય, જેની અમુક પેદાશો કે કંઈક ને કંઈક એનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં હોય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, વધારે ડિટેલમાં આપણે જૈવ વિવિધતાનું અહીંયા નથી કહેતા, એનું એક ચેપ્ટર અલગથી આપણે ભણવાનું આવશે, ત્યારે વધારે ડિટેલમાં તમને કહીશ. બરાબર, સજીવો સામાન્ય રીતે આપણે ભુજની કે ગુજરાતની વાત કરતા હોય, બરાબર, તો તમને સજીવો જે વનસ્પતિ પ્રાણીઓ જે જોવા મળતા હોય એને આપણે એક ચોક્કસ નામથી ઓળખતા હોય. બરાબર, ઉદાહરણ તરીકે આપણે લઈ મકાઈ. બરાબર, મકાઈ નામ આપણું સ્થાનિક છે અહીંયા ગુજરાતમાં. બરાબર, પછી દેડકો, હાથી, સિંહ, વાઘ, બરાબર, આ બધા નામ રહ્યા ને વિદ્યાર્થી મિત્રો આપણા સ્થાનિક નામ. બરાબર, આ નામ તમે ફોરેનમાં લઈ લો, બીજી કોઈ કન્ટ્રીમાં જઈને તમે આ નામ લ્યો કે મારે દેડકો જોવો હોય, તમે એમ કહો, બરાબર, તો અહીંયા કોઈને ખબર પડે નહીં, કેમ કે સ્થાનિક નામ આપણા વિસ્તાર પૂરતું જ હોય વિદ્યાર્થી મિત્રો. એટલે વિશ્વમાં તો સજીવની ઘણી બધી અલગ અલગ જાતિઓ છે, તો બધા વિસ્તારમાં તમે જોશો ને, બધા વિસ્તારમાં તો એના સ્થાનિક નામ બધા વિસ્તારમાં અલગ અલગ હોય. પ્રાણી એક જ પણ નામ અલગ અલગ. બરાબર, જેમ કે વ્યક્તિ એક જ પણ એ અલગ અલગ નામથી ઓળખાતો હોય. તો આમાં ઘણું બધું કન્ફ્યુઝન થાય વિદ્યાર્થી મિત્રો. તમારે કોઈ બીજા રાજ્ય સાથે, કોઈ બીજા દેશ સાથે એ પ્રાણીને લગતું કોઈ સંશોધન કરવું હોય કે વનસ્પતિને લગતું સંશોધન કરવું હોય, તો એના વિસ્તારમાં અલગ નામથી ઓળખાતું હોય, આપણા વિસ્તારમાં અલગ નામથી ઓળખાતું હોય, પ્રાણી પણ એક જ હોય. બરાબર, તો આજે આપણે અલગ અલગ સજીવની વિવિધતા કઈ, સજીવની જાતિ આપણા વિસ્તારમાં જોવા મળતી હોય અને બીજા વિસ્તારમાં જોવા મળતી હોય, તો બે વિસ્તારમાં અલગ અલગ એના સ્થાનિક નામથી ઓળખાતી હોય. બરાબર, તો એમાં ઘણું બધું કન્ફ્યુઝન ઊભું થાય. એટલે તમારે બીજા કોઈ દેશ સાથે, વિશ્વના બીજા કોઈ કન્ટ્રી હોય, બરાબર, એની સાથે કોઈ સંશોધનની બાબતે આપણે કરવી હોય, બરાબર, તો એમાં ઘણું બધું કન્ફ્યુઝન ઊભું થાય. બરાબર, ઘણી બધી મૂંઝવણ ઊભી થાય, ઘણી બધી મુશ્કેલી ઊભી થાય, કેમ કે આપણા વિસ્તારમાં અલગ નામથી ઓળખાતા હોય સજીવ, એના વિસ્તારમાં પણ અલગ નામથી ઓળખાતા હોય. બરાબર, તો આ જે સર્જાઈએ મુશ્કેલી, બરાબર, એ મુશ્કેલી સર્જાઈએ, આવી મુશ્કેલી ઘણી બધી સર્જાવા માંડી. અને વૈજ્ઞાનિકોએ શું વિચાર કર્યો, બરાબર, કે કોઈ જે સજીવ કઈ, એક જાતિ કઈ, એનું વિશ્વ સ્તરે એક જ નામ હોવું જોઈએ, આખા વિશ્વ સ્તરે એક જ નામ હોવું જોઈએ, એ પણ ચોક્કસ નિયમને અનુસરીને નામ આપેલું હોવું જોઈએ. બરાબર, જેથી કરીને એ નામ લઈને તમે વિશ્વના કોઈ પણ દેશમાં સંશોધનની બાબતે એ નામ લઈને તમે પ્રાણીની વનસ્પતિની વાત કરતા હોય તો બધી જગ્યાએ નામથી એવું રહે એક સમાન જ રહે. બરાબર, એટલે આ જે મુશ્કેલી સર્જાતી હતી સ્થાનિક નામને કારણે, બરાબર, એનું નિરાકરણ લાવવા માટે વિશ્વના બધા વૈજ્ઞાનિકો ભેગા થયા. એને નક્કી કર્યું કે વિશ્વ સ્તરે એક જ સાર્વત્રિક નામ હોવું જોઈએ, યુનિવર્સલ નેમ, કે એ નામ આખા વિશ્વમાં ચાલવું જોઈએ. બરાબર, આખા વિશ્વમાં એ પ્રાણી એ જ નામથી ઓળખાવવું જોઈએ, જેથી કરીને તમે કોઈ પણ જ્ઞાનની, પ્રાણીને લગતા, વનસ્પતિને લગતા જ્ઞાનની કે સંશોધનની વાત કરતા હોય, બરાબર, તો એ પ્રાણીનું તમે જે સાર્વત્રિક નામ લઈને વાત કરો તો કોઈ પણ મુશ્કેલી સર્જાતી નથી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જે સજીવ વિશ્વમાં વિવિધતા જાતિમાં એમાં જોવા મળતી હતી, બરાબર, એના અલગ અલગ નામ હતા, સ્થાનિક નામ, એ બધા વૈજ્ઞાનિકોએ હટાવી દીધા. બરાબર, અત્યારે ભલે આપણે અહીંયા એ નામે ઓળખતા હોય, બરાબર, પણ આપણે બીજા કોઈ દેશ સાથે તમારે સજીવનો વહીવટ કરવો હોય, એના જ્ઞાનની આપ-લે કરવી હોય, તો તમારે હંમેશા સાર્વત્રિક નામ જ, એનું જે યુનિવર્સલ નેમ હોય, બરાબર, એ જ તમારે ઉપયોગ કરીને જ્ઞાનની આપ-લે કરી શકો. બરાબર, તો સ્થાનિક નામ, અને એમાં ઘણી બધી મુશ્કેલી સર્જાય, કેમ કે દરેક સ્થાન, દરેક સ્થળના અલગ અલગ નામથી એ સજીવ ઓળખાતો હોય. બરાબર, એટલે એનું સોલ્યુશન માટે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ચોક્કસ નિયમોને અનુસરીને આપવામાં આવતું નામકરણની પદ્ધતિને
જરૂરિયાત જે સાર્વત્રિક હોય, બરાબર, એટલે કે વૈજ્ઞાનિકોએ એવી પદ્ધતિ શોધી નામ આપવા માટેની, વૈજ્ઞાનિકોએ એવી પદ્ધતિ શોધી નામ આપવા માટેની કે જે પદ્ધતિ આખા વિશ્વમાં સાર્વત્રિક હોય, બરાબર. એ જ પદ્ધતિ દ્વારા બધાએ નામ આપવાનું સજીવનું, બરાબર. એટલે એવી સાર્વત્રિક પદ્ધતિ વિચારી બધા વૈજ્ઞાનિકોએ ભેગા મળીને, બરાબર, જેથી કરીને સજીવનું આખા વિશ્વમાં નામ એક જ દઈએ, સાર્વત્રિક નામ દઈએ, બરાબર. જેથી એ નામથી આપણે કોઈ બીજા દેશ સાથે જ્ઞાનની, સજીવને લગતી કોઈ લક્ષણની એની આપણે કરી શકીએ, બરાબર. એટલે ચોક્કસ નિયમોને અનુસરીને આપવામાં આવતું નામકરણ, જે નામ આપવામાં આવે એની નામકરણની પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ, બરાબર. અને એ જરૂરિયાત પ્રમાણે આપણે એવી ખાસ પદ્ધતિ વિકસાવી કે જે પદ્ધતિ દ્વારા સજીવોનું આપણે નામ આપી અને એ નામ સાર્વત્રિક હોય, આખા વિશ્વમાં સમાન હોય, બરાબર. એટલે સાર્વત્રિક નામ આપવા માટે ખાસ એક પદ્ધતિ વિકસાવેલી જેને નામકરણની પદ્ધતિ કહેવામાં આવે, બરાબર. અને એ નામ સાયન્ટિફિક નામ હોય, વૈજ્ઞાનિક નામ આપવામાં આવે સજીવનું, બરાબર. અને એ વૈજ્ઞાનિક નામ એ આખા વિશ્વમાં એ સજીવ ઓળખાય, બરાબર. સ્થાનિક નામ તો આપણે કોઈ એક સ્થળ પૂરતું હોય, બરાબર. પણ આખા વિશ્વમાં એ પ્રાણીને ઓળખવું હોય તો એનું વૈજ્ઞાનિક નામ જે સાર્વત્રિક હોય, યુનિવર્સલ હોય, આખા વિશ્વમાં બધાને ખબર હોય એવું વૈજ્ઞાનિક નામ બી નામકરણ પદ્ધતિ દ્વારા આપવામાં આવે. અને આ નામકરણ પદ્ધતિ જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોએ ભેગા મળીને એ પદ્ધતિનો વિકાસ કર્યો, જેથી કરીને વિશ્વમાં જેટલા સજીવોની જાતિ છે, બરાબર, એ બધી જાતિઓના સજીવને લઈને, બરાબર, એને નામ આપવામાં આવે આ પદ્ધતિ, નામકરણ પદ્ધતિ દ્વારા. અને એ નામ વૈજ્ઞાનિક નામ હોય અને સાર્વત્રિક નામ હોય, એટલે કે આખા વિશ્વમાં એ પ્રાણી એ જ નામે ઓળખાય, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, નામકરણ જે કહીએ આપણે એને ઇંગ્લિશમાં નોમેનકલ્ચર કહેવામાં આવે. કોઈ પણ સજીવનું નામકરણ આપવામાં, આપણે મનુષ્યમાં વાત કરીએ, બાળકોનો જન્મ થયો હોય તો એના નામ આપવામાં આવે, ચોક્કસ એક પ્રકારનું નામ આપવામાં આવે, એ જ નામ દ્વારા આખી લાઈફ ટાઈમ બાળકને ઓળખવામાં આવે. તો એવી જ રીતના સજીવ વિશ્વમાં જે વિવિધતા છે જાતિઓમાં, અલગ અલગ જાતિના સજીવો છે એની ઓળખ કરવામાં આવે અને ત્યારબાદ એને શું કરવામાં આવે, નામ આપવામાં આવે, બરાબર. એટલે આપણે કહેવાનો મતલબ કે તમે નામ આપો, વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સજીવને નામ આપો પહેલા એની ઓળખ વિધિ કરવી પડે, પહેલા એ ઓળખવા જોઈએ સજીવને કે આ સજીવ પેલા અગાઉ આપણે નામ આપેલું એ સજીવ નથી ને, નવા જ સજીવ છે ને, બરાબર. જો અગાઉ નામ આપેલું હોય એ જ સજીવ હોય તો અગાઉનું જે નામ હોય એને એ જ આપવામાં આવે, બરાબર. એટલે દિવસે ને દિવસે વિદ્યાર્થી મિત્રો સજીવની અલગ અલગ જાતિ શોધાતી જાય, જેમ જેમ નવી નવી જાતિ શોધાતી જાય એમ એને નવું નવું વૈજ્ઞાનિક નામ આપવામાં આવે. એ નામ આપતા પહેલા એ સજીવની ઓળખ કરવી પડે, એની જાતિની ઓળખ કરવી પડે. એટલે પહેલા સૌ પ્રથમ સજીવને ઓળખ વિધિમાંથી પસાર થવું પડે. એ સજીવની ઓળખ કરવામાં શું કરે તો કે સજીવના બધા જ ગુણધર્મોનો અભ્યાસ કરે, સજીવનું રહેઠાણ કેવું છે, સજીવનો ખોરાક શું છે, કયા વાતાવરણમાં રહીએ છે, બરાબર. આ બધી ગુણધર્મો ઉપરના બધું જ વર્ણન હોય, બરાબર. જેટલું પણ વર્ણન થઈ શકે એટલું એનું વર્ણન કરવામાં આવે, બધા જ ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે. એને આપણે શું કહીએ, એની ઓળખ વિધિ. અને એના આધારે પછી એને શું આપવામાં આવે, વૈજ્ઞાનિક નામ, સાર્વત્રિક હોય, બરાબર. આવું વૈજ્ઞાનિક નામ પછી એને આપવામાં આવે. એટલે નામકરણ પહેલા વિદ્યાર્થી મિત્રો પહેલા સજીવની ઓળખ વિધિ જરૂરી છે. અને એ ઓળખ વિધિમાં શું હોય તો કે સજીવનું સચોટ વર્ણન, એ સજીવ વિશે સચોટ વર્ણન કરેલું હોય, એ સજીવના બધા જ લક્ષણો વિશે વર્ણન કરેલું હોય, એ સજીવ જાતિના કેવા લક્ષણો છે, બરાબર. અને ત્યારબાદ વર્ણન થઈ ગયા બાદ એ સજીવનું શું કરવામાં આવે, નામકરણ કરવામાં આવે. કોઈ પણ નવી જાતિ હોય આ પૃથ્વી ઉપર તો સીધી એને પકડીને એને કોઈ નામ ન આપી દે, પેલા એના ગુણધર્મો, એના લક્ષણો એ બધાનો અભ્યાસ કરવામાં આવે, એનું સચોટ વર્ણન કરવામાં આવે અને ત્યારબાદ એને નામ આપવામાં આવે. આ સચોટ વર્ણન કરવું, એના ગુણધર્મો, એના લક્ષણોનો અભ્યાસ કરવો, એને શું કહેવામાં આવે, ઓળખ વિધિ. અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે આઈડેન્ટિફિકેશન. એ આઈડેન્ટિફિકેશન ઓળખ વિધિ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એને નોમેનકલ્ચર એટલે કે નામકરણ આપવામાં આવે. અને એ નામ સાર્વત્રિક હોય, વૈજ્ઞાનિક નામ આપવામાં આવે, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, પહેલું સ્ટેપ આપણું શું? કોઈ પણ સજીવ હોય, નવા સજીવ હોય જેને નામ નથી આપ્યું, જે નવી જાતિ શોધાણી છે, સૌ પ્રથમ એના ઉપર અભ્યાસ કરવામાં આવે, એનું સચોટ વર્ણન કરવામાં આવે, બરાબર. ત્યારબાદ એની નામકરણની પદ્ધતિમાં લઈ જવામાં આવે. વર્ણનમાં A to Z બધું વર્ણન હોય, સજીવના A to Z બધા જ લક્ષણોનું વર્ણન કરેલું હોય, બરાબર. એને આપણે ઓળખ વિધિ કહીએ, અને એ ઓળખ વિધિ થઈ ગયા બાદ એને નામ આપવામાં આવે. એ સજીવના જેવા લક્ષણો હોય એના આધારે એને એવું નામ આપવામાં આવે, બરાબર. આપણે સામાન્ય રીતે વાત કરતા હોય, કોઈ વ્યક્તિનો બરાબર સ્વભાવ શાંત હોય તો એ પ્રમાણે એને નામ આપવામાં આવે, કોઈ વ્યક્તિનો સ્વભાવ ગુસ્સાવાળો હોય તો એ પ્રમાણે એને નામ આપવામાં આવે, બરાબર. એટલે આપણામાં તો જનરલી આવું નથી થતું, બરાબર. પણ એ સજીવના જે લક્ષણો હોય, આ વિશ્વમાં જે અલગ અલગ જાતિના લક્ષણોનો જે અભ્યાસ કર્યો હોય, એ લક્ષણોને ધ્યાનમાં રાખીને એને નામ આપવામાં આવે, જેથી કરીને એ તમે ખાલી નામ લ્યો ને તો તરત જ તમને એ નામ ઉપરથીના લક્ષણો બધા યાદ આવી જાય, બરાબર. એટલે એને એવું જ નામ આપવામાં આવે, બરાબર, જે લક્ષણોને લગતું હોય, એને લક્ષણોને લગતું હોય. એટલે એ નામ ખાલી આખું વૈજ્ઞાનિક નામ, સાર્વત્રિક નામ જે આપેલું છે, નામ કોઈ બોલે ને તો તરત જ એ નામને લગતા એના લક્ષણો બધાય વર્ણન કરી શકીએ આપણે, બરાબર. એટલે એ લક્ષણોને આધારે એને વૈજ્ઞાનિક નામ રીત આપવામાં આવે. ગમે એ નામ ન આપી શકે, એના લક્ષણો જેટલા પણ અભ્યાસ કર્યા હોય, લક્ષણોમાં જે લક્ષણો મળ્યા હોય એના આધારે એનું નામ નક્કી થાય, બરાબર. એટલે જેથી તે નામ સાથે કયો સજીવ જોડાયેલ છે તેને તેની ઓળખ વિધિ કહે છે, બરાબર. એટલે એ નામ સાથે તરત તમને ખબર પડી જાય, નામ લ્યો એટલે કે કયો સજીવ એની સાથે જોડાયેલો છે, બરાબર. કેમ ખબર પડી જાય? કેમ કે એ નામ લ્યો એટલે તરત જ તમને લક્ષણો ખબર પડી જાય. લક્ષણો જે સજીવના હોય એ સજીવનું નામ ખબર પડી જાય તમને, બરાબર. એટલે કોઈ પણ સજીવનું વૈજ્ઞાનિક નામ લ્યો તો નામ ઉપરથી તમને એના બધા જ લક્ષણોનું ખબર પડી જશે, જેને એ સજીવની ઓળખ વિધિ કહેવામાં આવે, બરાબર. એટલે નામ જ એ પ્રકારનું આપવામાં આવે કે જે લક્ષણોનો અભ્યાસ કર્યો હોય એને લગતું નામ આપવામાં આવે, વૈજ્ઞાનિક નામ, બરાબર. જેથી નામ લ્યો, બરાબર, તો એની સાથે કયો સજીવ જોડાયેલો છે એ લક્ષણો એના યાદ આવે તરત જ તમને નામના આધારે તો એ સજીવની પણ ખબર પડી જાય, એ સજીવની એને ઓળખ વિધિ કહેવામાં આવે, બરાબર. કોઈ પણ સજીવોની આપણે વાત કરતા હોય, બરાબર. આ પૃથ્વી ઉપર બે પ્રકારના સજીવ છે, એક વનસ્પતિ કેટેગરીમાં આવે, વનસ્પતિઓ બધી, અને બીજી કેટેગરી પ્રાણીની, બરાબર. બીજી કેટેગરી કેની છે વિદ્યાર્થી મિત્રો? પ્રાણીની. આ વિશ્વમાં આપણે કહેતા આખું વિશ્વ જે જૈવિક વિશ્વ એમાં બે જ મુખ્ય પ્રકારના સજીવો જોવા મળે, પ્રાણી સૃષ્ટિમાં અને વનસ્પતિ સૃષ્ટિ. તો આ બધા વૈજ્ઞાનિકોએ, બરાબર, જે એક સંસ્થા બનાવી હતી, બરાબર, એ સંસ્થામાં બે ભાગ કરી નાખ્યા. એમાંથી એક સંસ્થા રહી પ્રાણી જેટલા નવા શોધાતા હોય, નવી પ્રાણીઓની જાતિ શોધાતી હોય એનું નામ આપે, અને બીજી સંસ્થા રહી વનસ્પતિની જે અલગ અલગ દિવસે નવી જાતિ શોધાતી હોય એનું નામ આપે, બરાબર. તો વિશ્વ સ્તરે આપણે કહેતા હોય તો બધા વૈજ્ઞાનિકોએ ભેગા મળીને આ બે સંસ્થાનું નિર્માણ કર્યું કે જે આ સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ અને પ્રાણીની નવા શોધાય, નવી જાતિ મળે, બરાબર, એનું વર્ગીકરણ કરે, એનો અભ્યાસ કરે, એનું વર્ણન કરે અને ત્યારબાદ એનું નામકરણ કરે, બરાબર. એટલે આ બે સંસ્થાને આપણે નામ કહેતા હોય તો કે ICBN, બરાબર, જે સજીવોના વૈજ્ઞાનિક નામકરણ માટેની સંસ્થા છે ICBN, એનું આખું નામ થાય ઇન્ટરનેશનલ કોડ ફોર બોટોનિકલ નોમેનકલ્ચર. બોટોનિકલ એટલે કે વનસ્પતિ શાસ્ત્ર, બરાબર. એટલે ICBN વનસ્પતિ નવી શોધાય એનું નામકરણ કરે, બરાબર. એ નામકરણ કરવા માટેના નિયમો બહાર પાડે, એનું વર્ણન બહાર પાડે લક્ષણોનું, અને એના આધારે એનું સાયન્ટિફિક વૈજ્ઞાનિક નામ આપે જે સાર્વત્રિક હોય, બરાબર. એટલે ICBN નું કામ એક જ કે વનસ્પતિ વિશ્વમાં જેટલી નવી શોધાય એનું વર્ણન કરવું, એના ગુણધર્મોનો અભ્યાસ કરવો અને એને લગતું એનું નામ આપવું, બરાબર, વૈજ્ઞાનિક નામ આપવું. આમાં કોઈ આજે ICBN સંસ્થા પ્રાણીને ક્યારેય નામ આપશે નહીં, બરાબર. પ્રાણીને વિશ્વમાં પ્રાણીઓને નામ આપવા માટે બીજી એક સંસ્થાનું નિર્માણ કરવામાં આવ્યું જેને ICZN કહેવામાં આવે. એનું આખું નામ થાય ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. ઝૂલોજિકલ એટલે પ્રાણીને લગતું નામકરણ, બરાબર.
એટલે ICZN જે આપણે કહીએ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર, જે પ્રાણીઓનું વર્ગીકરણ કરે, એના લક્ષણોનો અભ્યાસ કરે અને અંતમાં એને શું આપે? વૈજ્ઞાનિક નામ. ICZN સ્પેશિયલી પ્રાણીઓનું જ નામકરણ કરવા માટેની, વૈજ્ઞાનિક નામકરણ કરવા માટેની સંસ્થા છે. જ્યારે ICDN બરાબર સ્પેશિયલી વનસ્પતિનું વર્ગીકરણ અને એનું નામકરણ કરવા માટેની સંસ્થા છે. બરાબર, આ બંને સંસ્થા એના વર્ગીકરણને લગતા નિયમો નક્કી કરે, માપદંડ નક્કી કરે અને ત્યારબાદ સજીવને નામકરણ કરવામાં આવે. બરાબર, એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો વિશ્વ સ્તરે આવી બે સંસ્થા છે, જે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ, એમાં અલગ અલગ જાતિઓ દિવસે દિવસે શોધાતી હોય, એના વૈજ્ઞાનિક નામ આપે, જેથી કરીને વિશ્વ સ્તરે એ નામ લઈને તમે કોઈ પણ જ્ઞાનની આપ-લે કરી શકો. બરાબર, જે સ્થાનિક નામમાં આપણે તકલીફ સર્જાતી હતી, બીજા દેશમાં બીજા નામે ઓળખાતી હતી, તકલીફનું સોલ્યુશન આપણે અહીંયા થઈ ગયું. બરાબર, આખા વિશ્વમાં એક જ નામ આપવામાં આવે, જે વૈજ્ઞાનિક નામ હોય, જે સાયન્ટિફિક નેમ હોય, જે સાર્વત્રિક હોય, બધા જાણતા હોય, બધા કન્ટ્રી જાણતા હોય, એવું નામ આપવાનું કામ આ બે સંસ્થા કરે છે, ICDN અને ICZN. બરાબર, એક વનસ્પતિનું, બધી જ વનસ્પતિ નવી નવી શોધાય એનું વર્ગીકરણ કરી એનું નામકરણ આપે, અને બીજી સંસ્થા જેટલી પણ પ્રાણીઓ સૃષ્ટિમાં નવી જાતિઓ શોધાય એનું ઓળખ વિધિ કરે અને એનું નામ આપે. બરાબર, હવે અહીંયા એક નિયમ એવો છે કે આ બે સંસ્થા બહુ ઘણી બધી ચીવટપૂર્વક નામકરણ કરે, એટલે કે એક નામ જે સજીવને આપ્યું હોય એ હવે પછી નવા કોઈ સજીવ શોધાય તો એને એ નામ આપવામાં આવતું નથી. બરાબર, એટલે એક નામ જે નવું નામ નક્કી થયું હોય, જે જાતિ માટે કે જે સજીવ માટે નક્કી થયું હોય, જેના ગુણધર્મોનો અભ્યાસ કરીને, બરાબર, એને જ નામ આપવામાં આવે. અને એ નામ એવું હોય કે અગાઉ પણ કોઈ પણ સજીવની નામ આપેલું હોતું નથી, સાવ નવું જ નામ હોય, એટલે ક્યાંય ક્રોસ થાય નહીં. ત્યારે એવું બનતું નથી કે બે સજીવને એક સરખું જ નામ આપવામાં આવ્યું, બે સજીવને એક સરખું જ નામ આપવામાં આવ્યું, અથવા ક્યારે એવું બનતું નથી કે એક જ જાતિને બે અલગ અલગ નામ આપવામાં આવ્યું, એવું ક્યારે બનતું નથી. એટલી બધી તકેદારી આ બંને સંસ્થા રાખે છે. બરાબર, એટલે કે કોઈ પણ સજીવનું વિશ્વ સ્તરે એક જ નામ હોય અને તે નામ બીજા કોઈ સજીવને આપવામાં આવતું નથી. બરાબર, એટલે જ આપણે એને સાર્વત્રિક યુનિવર્સલ કહીએ કે આ એવું નામ આપે આ બંને સંસ્થા કે એ નામ અગાઉ કોઈ સજીવને આપેલું હોતું નથી, સાવ નવું જ નામ હોય. બરાબર, જેથી કરીને અગાઉના કોઈ સજીવો હોય કે અત્યારના સજીવો હોય એના વચ્ચે કન્ફ્યુઝન થાય નહીં. બરાબર, એટલે સામાન્ય રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જાય તો નામકરણના ચોક્કસ નિયમો હોય, એ નિયમો કોણ બનાવશે? આ બંને સંસ્થા, કે આ નિયમોનું પાલન કરીને તમારે સજીવનું વૈજ્ઞાનિક નામ આપવાનું. બરાબર, એ નિયમો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના થશે. બરાબર, અત્યારે આપણે અહીંયા જે સજીવ વિશ્વમાં વિવિધતા જોવા મળે છે એ વિવિધતા વિશે વાત કરી, અને એના જે સ્થાનિક નામ તમે સજીવને ઓળખો, કોઈ લોકલ એરિયા પ્રમાણે નામથી આપણે સજીવને ઓળખતા હોય, એના કારણે જે તકલીફ સર્જાય છે, બીજા કોઈ રાજ્ય, બીજા કોઈ દેશ સાથે તમે વ્યવહાર ન કરી શકો એ નામ લઈ, કેમ કે અહીંયા અલગ નામથી સજીવ ઓળખાતા હોય. બરાબર, એટલે એના સોલ્યુશન માટે આપણે નામકરણની એક વૈજ્ઞાનિકોએ પદ્ધતિ નક્કી કરી. એ નામકરણ કરતા પહેલા વૈજ્ઞાનિકો સજીવની ઓળખ વિધિ કરે, એના ગુણધર્મોનો અભ્યાસ કરે, એનું સચોટ વર્ણન કરે. બરાબર, એ વર્ણન થઈ ગયા બાદ એને લગતું નામ આપવામાં આવે, એને લગતું વર્ણનને લગતું નામ આપવામાં આવે. બરાબર, અને એ નામના આધારે તરત જ તમને ખબર પડી જાય નામ લઈએ એટલે કે કયો સજીવ. બરાબર, અને એના ગુણધર્મો, એના લક્ષણો કેવા, જેને તેની ઓળખ વિધિ કહેવામાં આવે. બરાબર, આ સજીવના તમે જે ગુણધર્મોનો, લક્ષણોનો અભ્યાસ કરો, એનું વર્ણન કરો, એને તેની ઓળખ વિધિ તરીકે ઓળખવામાં આવે, જેને આપણે આઈડેન્ટિફિકેશન કહીએ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ શબ્દ યાદ રાખવાના, જે વિવિધતા આ પૃથ્વી ઉપર જે સજીવોની જાતિઓમાં અને સંખ્યામાં વિવિધતા જોવા મળે એને આપણે જે વિવિધતા કહીએ. દરેક સજીવનું સ્થાનિક નામ હોય, સ્થાન એટલે કે સ્થળ બદલાય એમને એનું નામ બદલાય, સજીવ એક જ, એના કારણે ઘણી બધી મુશ્કેલી સર્જાય, અને એ મુશ્કેલીના સોલ્યુશન માટે આપણે વિશ્વ સ્તરે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે, વૈજ્ઞાનિક નામ. બરાબર, અને એ વૈજ્ઞાનિક નામ આપવા માટેની જરૂરિયાત ઊભી થઈ એટલે નામકરણની વિશિષ્ટ પદ્ધતિઓ રહી અસ્તિત્વમાં આવી, કે જે સાર્વત્રિક
નામ આપવા માટે જવાબદાર હોય. બરાબર. નામકરણ પહેલા સજીવની ઓળખ વિધિ કરવામાં આવે, કે સજીવ જે એના લક્ષણો કેવા છે સતત વર્ણન કરવામાં આવે, ત્યારબાદ એને નામકરણ આપવામાં આવે. બરાબર. જેથી કરીને તમે એ નામ સાથે જોડાયેલા સજીવો તરત ખબર પડી જાય, એનું વર્ણન ખબર પડી જાય અને એને તે સજીવની ઓળખ વિધિ કહેવામાં આવે. બરાબર. અને કોઈ પણ સજીવનું જે આપણે નામકરણ કરી, બરાબર, એ વૈજ્ઞાનિક રીતે કરી એટલે વિશ્વ સ્તરે 2 એવી સંસ્થાનું વૈજ્ઞાનિકોએ નિર્માણ કર્યું કે જે એક વનસ્પતિ સૃષ્ટિનું નામ આપે અને પ્રાણી સૃષ્ટિનું નામકરણ કરે. જેના વિદ્યાર્થી મિત્રો ખાસ ફૂલ ફોર્મ યાદ રાખજો. MCQ માટે ફૂલ ફોર્મ બહુ જરૂરી છે. બરાબર. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટોનિકલ નોમેનકલ્ચર, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનકલ્ચર. બરાબર. આ નામ ફૂલ ફોર્મ સાથે તમારી ટેક્સ્ટ બુકમાં, NCERTની ટેક્સ્ટ બુકમાં આપેલું જ હશે. બરાબર. સજીવ વિશ્વમાં વિવિધતા ટોપિકમાં જોજો, એમ આપેલું જ હશે નામ. બરાબર. એ રીતે અંડરલાઈન કરી નાખજો, કેમ કે MCQમાં 2 નામના ફૂલ ફોર્મ પૂછાય છે. અને ઉપરાંત એ પણ પૂછાય ICBN કયા સજીવની ઓળખ વિધિ કરે, કયા સજીવનું નામકરણ કરે, તો કે વનસ્પતિ સૃષ્ટિના સજીવો રહ્યા એનું ઓળખ વિધિ અને એનું નામકરણ કરે. અને ICZN પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરે, બરાબર, એનું ઓળખ વિધિ કરે અને એનું અંતમાં નામકરણ કરે. બરાબર. એટલે આ બંને સંસ્થા વિશે જ્યાં MCQ પૂછાય યાદ રાખજો, સંસ્થાના નામ ફૂલ ફોર્મ અને એ કયા સજીવનું વર્ગીકરણ કરે એ પણ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, સજીવ વિશ્વમાં હવે આપણે આ 2 સંસ્થાની તો વાત કરી, પણ સંસ્થા 2 ખાસ એક વિશિષ્ટ વર્ગીકરણની પદ્ધતિ વિકસાવેલી. વિશિષ્ટ વર્ગીકરણની પદ્ધતિ, વર્ગીકરણ કરવા માટે અને નામકરણ કરવા માટેની પદ્ધતિ તો ઘણી બધી વિશ્વમાં, પણ એ પદ્ધતિ એવી હોવી જોઈએ કે વિશ્વમાં બધા દેશને માન્ય હોય. બરાબર. કોઈ પણ સજીવનું નામ આપવા માટે અત્યારે હાલમાં સજીવનું નામ આપવા માટે ઘણી બધી નામકરણની પદ્ધતિ છે. અલગ અલગ પદ્ધતિ અલગ અલગ વૈજ્ઞાનિકોએ વિકસાવેલી છે. પણ એ પદ્ધતિ એવી હોય કે સર્વ માન્ય, બધા જે વિશ્વના દેશો છે એ બધા દેશો એ પદ્ધતિને માન્યતા આપતા હોવા જોઈએ. એવી જ પદ્ધતિ હોવી જોઈએ. તો એ પદ્ધતિ વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. બરાબર. કે વિશ્વમાં એવી કઈ પદ્ધતિ છે જે સર્વ માન્ય પદ્ધતિ છે, કે જે પદ્ધતિ દ્વારા પ્રાણી અને વનસ્પતિનું આ બંને સંસ્થા વર્ગીકરણ કરે. બરાબર. આ બંને સંસ્થા એ પદ્ધતિને લઈને પ્રાણીઓનું કે વનસ્પતિ સૃષ્ટિનું સજીવોરિયા એનું નામકરણ કરે. બરાબર. એ પદ્ધતિ વિશે આપણે હવે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે જે પદ્ધતિ વનસ્પતિને કે પ્રાણીને ચોક્કસ નામ આપે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ટોપિકમાં આપણે બહુ ઓછું એટલું બધું ડિટેલમાં જોયું છે. બરાબર. ડિટેલમાં હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા જે શબ્દો અમુક આપ્યા, આંકડાકીય માહિતી આપી એક્ઝામ માટે IMPA, જેમ કે જૈવ વિવિધતાની વ્યાખ્યા, ઓળખ વિધિ કોને કહેવામાં આવે, નામકરણ કોને કહેવામાં આવે. બરાબર. ચોક્કસ પદ્ધતિને અનુસરીને ચોક્કસ નિયમો સાથે સજીવ સૃષ્ટિને જે નામ આપવામાં આવે એ પદ્ધતિને નામકરણ પદ્ધતિ કહેવાય. બરાબર. અને આ નામકરણ પદ્ધતિ માટે વિશ્વમાં અત્યારે હાલમાં 2 સંસ્થા છે, 2ના ફૂલ ફોર્મ. બરાબર. અને એ સંસ્થા કયા સજીવને નામ આપે એ ખાસ યાદ રાખજો. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડિટેલમાં નામકરણની પદ્ધતિ ભણશું. બરાબર. એક ચોક્કસ પદ્ધતિ એવી છે કે આખા વિશ્વમાં બધા દેશને માન્ય છે. એ પદ્ધતિ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. તો આજના લેક્ચરમાં કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો આપણી YouTube ચેનલમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને પૂછી શકો. હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.